હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. અત્યારે સક્કરટેટીની સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ. આપણે સક્કરટેટી લેતા હોય છીએ બજારમાંથી, પણ ક્યારેક ક્યારેક આપણને એવું કન્ફ્યુઝન થાય છે કે આ સક્કરટેટી અંદરથી મીઠી નીકળશે, પાકેલી હશે કે કાચી છે. તો એ જાણવાના આપણે આજે 2-3 રીત જોઈશું, જેને તમે સક્કરટેટીને કાપ્યા વગર જ જાણી શકો છો કે સક્કરટેટી પાકી છે કે કાચી છે. બજારમાં જ્યારે આપણે લેવા જઈએ છીએ ત્યારે તમે જોઈને અમુક નિશાનીઓથી ઓળખી શકો છો. તો એ આપણે આજે જોઈશું ફ્રેન્ડ્સ. તો એ જાણવાની 2 થી 3 રીત હોય છે ફ્રેન્ડ્સ. આ મીડિયમ સાઇઝની ટેટી છે, આનાથી થોડી મોટી ટેટી આવે છે, પણ આ વેરાયટી જ આ રીતની હોય છે ફ્રેન્ડ્સ. અને આ એની પહેલી નિશાની છે જાણવા માટેની. આ એનું ડંઠલ જે કે ડીટીયાનો ભાગ હોય છે. આ તમે જોઈ શકો છો. આ સક્કરટેટીની આસપાસ આ રીતે ઓરેન્જ કલરનું પીળાશ પડતો ભાગ આવેલો છે. તો તમારે છાલનો આ ભાગ ગોલ્ડન યલો કલરનો જે હોય છે એ રીતની સક્કરટેટી લેવાની છે. અને જે ટેટી પાકેલી હોય છે તેનો આ ડીટીયાનો ભાગ એકદમ સુકાઈ ગયેલો હોય છે ફ્રેન્ડ્સ. અને ડીટીયાનો ભાગ જો લીલોછમ હશે તો ટેટી અંદરથી કાચી નીકળશે. તો આ રીતની એની પહેલી નિશાની છે કે કલર લાઇટ હોવો જોઈએ, એકદમ ગોલ્ડન યલો, અને તેનો એ ડીટીયાનો ભાગ છે જે એ સુકાઈ ગયેલો હોવો જોઈએ, અને આ રીતનો ડંઠલની આજુબાજુમાં ગોલ્ડન કલર છે. હવે બીજી નિશાની છે કે આ જે એની ડિઝાઇન હોય છે, આ ખરબચડી જે ડિઝાઇન આવે છે ટેટીની ઉપર, એ કાચી ટેટીની ઉપર વધારે ઉપસેલી ડિઝાઇન હોય છે, એટલે કે અંદરની સાઈડ વધારે ખાંચા હોય છે. અને જેમ જેમ ટેટી પાકે છે તેમ આ ડિઝાઇન એકદમ સ્મૂથ થતી જાય છે, મતલબ કે ઓછી થઈ જાય છે ડિઝાઇન, સપાટ થવા લાગે છે. તો એ રીતે પણ તમે ઓળખી શકો છો કે ટેટી પાકેલી છે કે કાચી છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી આગલી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે જ્યારે પણ બજારમાં ખરીદી કરવા જઈએ તો ઘરમાં જે પ્રકાશ હોય છે એના કરતાં આપણે બહાર વધારે પ્રકાશમાં જ ખરીદી કરવાના હોય છીએ. કોઈ પણ રેકડી ઉપરથી કે લારીમાંથી સનલાઇટ હોય છે બહાર, તો તમે આ રીતની નિશાનીઓ આસાનીથી ઓળખી શકો છો ફ્રેન્ડ્સ. જે આ રીતની થોડી કાચી લાગતી હોય ટેટી, એ તમે ક્યારેક આવી ગઈ હોય આપણીથી બજારમાંથી, તો તમે એને રૂમ ટેમ્પરેચર પર 2 દિવસ રાખી દેશો તો એ પાકી જાય છે. અને આની સાઈઝ પણ તમે થોડી મોટી પસંદ કરી શકો છો, પણ મોટી હોય એ જ ટેટી પાકી હોય છે એવું જરૂરી નથી ફ્રેન્ડ્સ. આ ટેટીની વેરાયટી જ આ રીતની હોય છે કે આનું ફળ આટલી સાઈઝનું જ હોય છે. તો હવે આપણે આ ટેટીને કટ કરીને જોઈશું. તો એને પહેલા સારી રીતે બહારથી ધોઈ લેશું. આ રીતે મેં સરસથી ટેટીને ધોઈ લીધી છે અને હવે એને કટ કરીશું. તો મારે અત્યારે આખી ટેટી ઉપયોગમાં નથી લેવી, આ મેં તમને ખાલી બતાવવા માટે કટ કરી છે. એટલે હું એની આ રીતે એક એક સ્લાઇસ કાઢીને તમને બતાવી રહી છું ફ્રેન્ડ્સ. તો આ રીતે બંને ટેટીમાંથી આપણે એક એક સ્લાઇસ જેટલી ટેટીને કટ કરી લઈશું. આ તમે જોઈ શકો છો અંદરથી પણ સેમ કલર. આમ જોતા 2 ટેટીનો કલર સેમ જ છે ફ્રેન્ડ્સ. જો તમને જોઈને જરા પણ ફરક નહીં લાગે આમાં. પણ આ જે કિનારીની સાઈડ છે તે પાકી કેરીમાં કિનારી ઓછી સફેદ હોય છે, મતલબ કે એનો જે દર હોય છે તે વધારે વિકાસ થઈ ગયો હોય છે. આને તમે કટ કરશો તો અહીંયા સુધી કટ કરી શકો છો, મતલબ કે છાલ એકદમ પાતળી, વેસ્ટેજ ઓછી જાય છે. અને આ ટેટીમાં તમે જોઈ શકો છો આ કિનારી હજુ થોડી જાડી છે, એટલે આ ટેટી હજી પૂરી રીતે પાકી નથી. તો આ રીતે તમે અમુક નિશાનીઓથી ઓળખી શકો છો ફ્રેન્ડ્સ, ટેટી પાકી છે કે કાચી. તમને મારી આ વિડીયો થોડી પણ ઇન્ફોર્મેટિવ લાગી હોય તો લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.